નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગરના નાગેડી વિસ્તારમાં આવેલા પોદરા સ્કૂલ નજીકમાં તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી હતી। પિતા અને બે બાળકો તળાવમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે। ગણેશ વિસર્જન સમયે પિતા અને બે બાળકો સાથે તળાવમાં પહોંચ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોઈ પણ કારણોસર ત્રણેય ડૂબી જતા ત્રણેયના મોત થયા હતા। સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી। પંચક્રોશી 2 પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર બ્રિગેડની ટીમે પિતા અને બંને બાળકોને મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે। મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવ્યા હોવા છતાં લોકો અન્ય સ્થળોએ વિસર્જન કરવા જતા હોવાથી દર વર્ષે આવી દુર્ઘટનાઓ બને છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો